નાથજીની આજ્ઞા લઈ અને આવી રીતે આપણે જોશું કે એક એક બાળકના પ્રસંગમાં ત્યારબાદ તરત એમને શ્રી સન્મુખ કર્યા, પ્રભુની સન્મુખ કર્યા. એ બાળકોને આપણે નજીક કરવાના છે, દૂર નથી કરવાના. આગોજા તો બહુ કર્યું, હવે એને નજીક ખેંચો, નજીક બોલાવો. કદાચ કંઈક ભૂલ થશે તો એ સુધરી જશે, અપરસ કંઈક છોવાશે તો એ પાછું શુદ્ધ થઈ જશે. પણ એ બાળકની મનોવૃત્તિ પ્રભુમાં લાગે તો પેઢીઓની પેઢીઓ તરી જશે. એ 56 ભોગ બાદ આ રીતે શ્રી ગોકુલેશનો યજ્ઞોપવિત છઠ્ઠાલાલજીનું પ્રાગટ્ય છઠ્ઠાલાલજીને આપે શ્રીના ચરણ સ્પર્શ કરાવ્યા અને ચતુર્થલાલજી દ્વારા શ્રૃંગાર કરાવ્યા. ત્યારબાદ આપ જગદીશ યાત્રા અર્થે પધાર્યા શ્રી જગન્નાથજી. શ્રી જગન્નાથજીમાં અનેક મનોરથ કર્યા અને ત્યાં સર્વસ્વ સમર્પણ કર્યું. જે કાંઈ આપની પાસે હતું એ બધું જ જગન્નાથજીના ચરણોમાં ધર્યું. શ્રી જગન્નાથજીએ પ્રસન્ન થઈ અને આપને આજ્ઞા કરી કે આપ વ્રતાંકનો એટલે કે બેંગન ભોગ આપ શું કામ પુષ્ટિ માર્ગમાં નથી લેતા. એ જગન્નાથજીની આજ્ઞા થતા પહેલા એ બેંગણનો ઉપયોગ ના થતો સેવામાં કે સામગ્રીમાં કે આપણે ધરાવતા નહીં. ત્યાં જગન્નાથજી આરોપતા, કેમ કે વેદ ની આજ્ઞા નથી, નિષેધ છે બેંગન, એટલે વ્રતાંકની આજ્ઞા કરી. એ જગન્નાથજીની આજ્ઞાથી આપે સેવાક્રમમાં શ્રીનાથજીના સેવાક્રમમાં શ્રીનાથજીમાં 12 માસ એ બેંગન આરોગે અને વેદની રક્ષાને અર્થે પોતાના ઘરમાં આપે 4 માસ બેંગન આરોગે અને દર તેરસના નિષેધ કર્યો કે જેથી વેદ રક્ષા પણ, કેમ કે આચાર્ય તો ધારણ કર્યું હતું પણ વેદ કરતા પણ ભગવદ આજ્ઞા મહત્વની છે એટલા માટે એનો ગ્રહણ કર્યો. એ જ સમયમાં આપે રથયાત્રાના ઉત્સવને શ્રી જગન્નાથજીની આજ્ઞાથી પુષ્ટિ માર્ગમાં રથયાત્રાના ઉત્સવને ગ્રહણ કર્યો. જે નારાયણદાસ દિવાન હતા એમણે જાણ્યું કે પ્રભુએ સર્વ સમર્પણ જગન્નાથજીને કર્યું છે એટલે એમણે આખો વૈભવ ગુસાઈજીનો ત્યાં રવાના કર્યો. પોતાના માણસોને કહ્યું કે તમે જગન્નાથજી સુધી જાઓ પણ જગન્નાથજીના ક્ષેત્રમાં પ્રવેશ ના કરતા, અહીંયા બહાર ઉભા રહેજો. કેમ કે નારાયણદાસ જાણતા હતા કે જો પ્રભુના ક્ષેત્રમાં પ્રવેશ થઈ જશે તો મારા પ્રભુચરણ આ બધું પણ સમર્પણ કરી દેશે. એટલે એ નારાયણદાસના માણસો બધો વૈભવ, હાથી ઘોડા, પાલખી બધું લઈને ત્યાં બહાર ઉભા રહ્યા. શ્રી પ્રભુચરણે તો બધું સમર્પણ કરી દીધું હતું એટલે આપ ચાલતા શ્રી જગન્નાથજીની બહાર પધાર્યા અને ત્યાં જોયું એટલે આપ ઓળખી ગયા કે આ નારાયણદાસ સિવાય બીજા કોઈનું કામ ના હોય. એ આખો વૈભવ સહિત આપ પધાર્યા. એ સમયની વાર્તામાં, નિજ વાર્તામાં પ્રસંગ આવે છે કે આપે વહુજી જનાનાઓ માટે પણ નારાયણદાસે કેટલા ઘરેણા શૃંગાર આપે એ વૈભવમાં મોકલ્યા. અને જ્યારે આપની સાથે શ્રી ગુસાઈજી આપ અડેલ તરફ પધાર્યા જનાનાઓ સાથે, ત્યારે બાળકો માંથી જે રઘુનાથજી હતા, 5મા લાલજી, એ દોડીને સીધા પેલા અક્કાજીને મળવા ગયા. એટલે અક્કાજીએ એક શૃંગારનો એક પદક આપને ધરાવી દીધું અને બીજા જેટલા બાળકો હતા એ શ્રી ગુસાઈજીને મળવા પધાર્યા. રઘુનાથજી ખૂબ જ હરખાતા એ પદક લઈને આવ્યા. ત્યારે યદુનાથજી અને ચોથાલાલજી શ્રી ગોકુલેશે પૂછ્યું કે આ તમે ક્યાંથી લઈ આવ્યા? ત્યારે રઘુનાથજીએ કહ્યું કે આ તો અમને અક્કાજીએ આપ્યું છે. એટલે એ બંને પણ દોડતા ત્યાં ગયા અને એ બંનેને પણ એક એક સુંદર પદક ધરાવવામાં આવ્યા. એ જગદીશ યાત્રા દરમિયાન ચતુર્થ કુમાર શ્રી ગોકુલેશમાં
શ્રી વિઠ્ઠલેશનું વધારે મમત્વ જાણી, કેમ કે શ્રી રૂકમણીજી પહેલાઓજીનો નિત્યલીલા પ્રવેશનો સમય થયો હતો, એટલે આપે શ્રી વિઠ્ઠલેશનું આ ચતુર્થ કુમારમાં મમત્વ જાણી અને એમને પોતાના આવતા જન્મની બધી વાત કરી અને એમને વિશ્વાસમાં લીધા. કેમ કે ગોકુલેશના બીજા વિવાહમાં સૌથી મોટો રોલ શ્રી ગોકુલનાથજીનો, એટલે શ્રી ગોકુલેશને શ્રી રૂકમણીજીએ બધી પ્રકારની વાત કરી. ત્યારબાદ ભગવદ ઈચ્છાએ શ્રી રૂકમણીજી નો નિત્યલીલા પ્રવેશ થયો. એ સમયમાં બધું વૈદિક કર્મ કરી અને શ્રી ગુસાઈજી આપ યાત્રા કરતા કરતા બંદેગઢ પધાર્યા. ત્યાંનો જે રાજા હતો એને શ્રી ગિરધરજી સાથે ખૂબ જ સારા સંબંધ હતા, એટલે આપ ઘણો સમય ત્યાં બિરાજ્યા. એ જ અરસામાં આપના પ્રથમ પૌત્ર શ્રી ગિરધરજીના પુત્ર શ્રી મુરલીધરજીનું પ્રાગટ્ય થયું. શ્રી મુરલીધરજીનું પ્રાગટ્ય થતા ત્યાં જ રાજા દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો. ખૂબ ધામધૂમથી નંદ મહોત્સવ થયો. એ આપના પ્રથમ પૌત્ર હતા શ્રી પ્રભુચરણના. ત્યાંના નિવાસ દરમિયાન જ આપના ગુરુ ભ્રાતા શ્રી ગોપીનાથજીના નિત્યલીલા પ્રવેશના સમાચાર આપને પ્રાપ્ત થયા. શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજી ખૂબ જ નાની વયના હતા, તેથી બધો જ ભાર સંપ્રદાયનો એ શ્રી પ્રભુચરણ ઉપર આવ્યો. શ્રી પ્રભુચરણે ત્યારબાદ ત્યાંથી વિજય કર્યા. શ્રી ગોપીનાથજીના સમાચાર જાણી ત્યાં સર્વ કાંઈ વૈદિક ક્રિયાઓ થઈ. ત્યારબાદ આપે એ જ અરસામાં ત્રીજી દ્વારકા યાત્રા કરી. આપ દ્વારકાને મિશે જ, કેમ કે શ્રી આચાર્યચરણનો ત્યાં સંબંધ છે, એટલે ત્યાં આપ વારે ઘણીએ લગભગ આખા આપના જીવનકાલમાં 6 વખત આપે દ્વારકા યાત્રા કરી, જેમાં ગુજરાતના અનેક ગામોને પવિત્ર કર્યા, કેટલા સેવકો કર્યા, જેથી ગુજરાતમાં પુષ્ટિ માર્ગ વિશેષ જોવામાં મળે છે. એ દ્વારકા યાત્રા દરમિયાન પણ આપે ઘણા સેવકો કર્યા અને લગભગ અંદાજે જે પટેલ ભાઈઓની વાર્તા આવે છે કે જેમણે દેવી ખાડમાં પધરાવી, એ પટેલ ભાઈઓ એ જ અરસામાં શરણે આવ્યા. એ પણ વાર્તા બહુ સુંદર છે કે ગામમાં દેવીનું મંદિર બનાવવું હતું, એટલે રાજા દ્વારા દરેક પાસે કર વસૂલવામાં આવતો હતો. દરેક પાસે કર વસૂલવામાં આવતો હતો. આ બે વૈષ્ણવ ભાઈઓ ગુસાઈજીના સેવક, રાજાના માણસો ત્યાં એમની પાસે કર વસૂલવા માટે આવ્યા કે મંદિર બાંધવાનું છે દેવીનું, એટલે કર આપો. બે ભાઈઓએ વિચાર્યું કે આપણે તો જે કાંઈ છે એ પ્રભુનું છે અને પ્રભુનું દ્રવ્ય આ દેવીમાં આપી દે એ તો યોગ્ય ના કહેવાય, પણ છતાંય આડી એવડી વાત કરીને ત્યારે ટાળી દીધું ને એમ કીધું કે કાલ પરમદીમાં આવજો. બંને વિચારવા લાગ્યા કે હવે કાલે આ લોકો આવશે તો આપણે શું કરશું, શું જવાબ દેશું. ખૂબ વિચાર કર્યો. ભગવત કથામાં વિક્ષેપ પાડે અસુર. તો બે ભાઈઓએ વિચાર કર્યો કે હવે આપણે શું કરશું, કાલે રાજાના માણસો આવશે તો એને શું જવાબ આપશું. એટલે એક ભાઈએ કહ્યું કે મને એક વિચાર આવે છે. પેલાએ કહ્યું બોલ. કે દેવીને જ ખાડમાં નાખીએ તો, દેવી જ ના રહીએ તો મંદિર કોનું ને કર કોનું? એ વાત સાચી.
એટલે બે ભાઈએ નિર્ણય કર્યો અને દેવીની મૂર્તિ લઈ અને પધરાવી દીધી ખાડમાં. હવે એ જ રાત્રે રાજાની સમક્ષ દેવી વિકરાળ રૂપમાં પ્રગટ થઈ અને રાજા તો ગભરાઈ ગયો કે અરે આ શું, મેં તો આપનું મંદિર બનાવવાનું ચાલુ કરાવી દીધું છે, હવે આપ કેમ આટલા ક્રોધિત છો? એટલે દેવીએ કહ્યું કે પેલા બે ભાઈઓ પાસે તારા માણસો કેમ માંગવા ગયા? એ વૈષ્ણવ છે, એમની પાસે માંગવા ન જતા. રાજાએ ખૂબ ક્ષમા માંગી અને કહ્યું કે એ લોકોએ મને ખાડમાં નાખી દીધી છે, મને ત્યાંથી કાઢ અને હવે પછી એ બે ભાઈઓને હેરાન ના કરતો. તો એ વૈષ્ણવતાનો એટલો મહાત્મ્ય આ પ્રસંગમાં આ શ્રી ગુસાઈજીના સેવકો કે લગભગ ત્રીજી કે ચોથી યાત્રા દરમિયાન જ આ બંને ભાઈઓ શરણે આવ્યા હતા. આ ગુસાઈજીનો પ્રતાપ બલ હતો. આજે આપણે ખાડમાં નથી નાખવાની, આપણે તો ખાલી યથા યોગ્ય જે કોઈ એવો વ્યક્તિ હોય એને પધરાવી દેવા. એમાંય આપણે આટલા ભયભીત થાય કે ઓહો દેવી કોપાયમાન થશે તો. એટલો વિશ્વાસ આપણા પ્રભુ ઉપર આપણને નથી, તેથી તે ફલિત નથી થઈ શકતું. જો વિશ્વાસ હોય, એક જગ્યાએ કથા હાલતી હતી, એટલે કથામાં ઘણા જે જેકાર બોલે, ભગવાનનું નામ આવે, ભગવત ચરિત્ર આવે. એટલે મેં ઘણા સાંભળ્યા છે, ઘણા બેઠા હોય આગળ બાબા જે હો એમ બોલતા હોય, ભગવાનનું નામ આવે એટલે જે હો બોલતા હોય. એવી રીતે એક કથામાં એક ડોશીમાં જે હો બોલતા અને કથા બહુ સુંદર ચાલતી અને જ્યાં જ્યાં ભગવત ચરિત્ર ભગવત નામ આવે એટલે જે હો જે કાર કરે. પણ જ્યાં દાનવનું નામ આવે, રાક્ષસોનું નામ આવે, ત્યાંય ડોહીમાં જે હો કરે. કથાકાર ગોટે ચડી ગયો, મૂંઝાણો કે આ અજુગતું. કથા મૂંઝવણમાં જેમ તેમ પૂરી કરી. પછી ડોશીમાને બોલાવ્યા કે ડોશીમા, ભગવત ચરિત્ર લીલાનો આનંદ લેતા તમે જેવો કરતા હતા એ તો બહુ સુંદર વાત છે, ઘણા કરતા હોય, પણ આ રાક્ષસોના દાનવોના નામ આવે એમાંય તમે જેવો કરો, એનું શું કારણ? એટલે ડોશીમાએ કીધું કે જો બેટા, ઉંમર બહુ થઈ ગઈ છે, હવે ક્યારે ટિકિટ કપાઈ જાય કઈ ખબર નહીં. હવે ઉપર કોનું હાલતું હોય એ આપણે શું ખબર? આપણે તો બેયનું સારું રાખવું. આજના આપણા વિશ્વાસની સ્થિતિ આ થઈ ગઈ છે. અને કહ્યું છે ને કે સંશયાત્મા વિનિશ્યતિ, સંશયાત્માનો વિનાશ જ થાય. તો આવી રીતે આ પટેલ ભાઈઓની જેમ ઘણાઓને ગુજરાતની ભૂમિને પાવન કરતા આપે શરણે લીધા. ત્યારબાદ અડેલમાં એક દિવસ બુધનો તારો પીડાશ કરતો જોયો, કેમ કે આપ જ્યોતિષ વિદ્યાના પ્રખર પંડિત હતા શ્રી પ્રભુચરણ. એ બુધનો તારો આપે પીળો પડતો જોયો એટલે આપને ખ્યાલ આવ્યો કે કોઈ સંકટ આવવાનું લાગે છે. એટલે સહકુટુંબ આપ અડેલથી રવાના થયા. ઘણા સેવકોને ત્યાં મુકામ કરતા કરતા નર્મદાને કિનારે ગઢા કે જે જબલપુર પાસે છે ત્યાં રાણી દુર્ગાવતી ના આગ્રહને માન આપી ત્યાં પધાર્યા. ત્યાં અગ્નિનું સમન કર્યું, આપનું અલૌકિક સામર્થ્ય દેખાડી અગ્નિનું વિસર્જન કર્યું, જેથી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ. આપે ગામને બચાવ્યું આપના પ્રતાપ બલથી. એટલે રાણીએ ખૂબ જ વિનય કરી અને આપને ત્યાં રાખ્યા, ત્યાં મુકામ રાખ્યો. એ જ સમય દરમિયાન એક ગરીબ બ્રાહ્મણ બ્રહ્મદાસ નામનો
આપની પાસે આવીને કેટલા કવિત કર્યા અને આપે પ્રસન્ન થઈ અને એમને પોતાની પ્રસાદી બંડી આપી અને ઉપરણો ઓઢાડ્યો. બ્રાહ્મણ ખૂબ જ આનંદિત થઈ ગયો અને આપના આશીર્વાદથી આગળ જતા એ બ્રાહ્મણ થયો બિરબલ, કે જે બાદશાહનો ખાસ થયો. એ સમયમાં ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીને શ્રી રૂક્ષ્મણીજીએ સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી કે મારો બીજું પ્રાગટ્ય દક્ષિણમાં વિજયનગરમાં કૃષ્ણરાય દુશેરીને ત્યાં કન્યા રૂપે થઈ ગયું છે. તમે વહેલાસર ત્યાં આવી અને શ્રી પ્રભુચરણ સાથે મારા વિવાહની વાત પાકી કરી લેજો. શ્રી ગોકુલેશજીને જ આપ સમજાવીને ગયા હતા. આ રીતે પૂર્વ એમને આજ્ઞા થઈ અને પાછી સ્વપ્ન દ્વારા આજ્ઞા થઈ. એટલે શ્રી ગોકુલેશજીએ દક્ષિણ યાત્રાની જીદ પકડી. શ્રી ગોકુલેશમાં આપનું ખૂબ જ મમત્વ, શ્રી વિઠ્ઠલનાથજીનું. એટલે પુત્રની એ જીદને વશ થઈ અને આપ દક્ષિણ યાત્રાએ પધાર્યા. દક્ષિણના ઘણા સ્થળોએ ફરતા ફરતા આપ વિદ્યાનગર પધાર્યા અને ત્યાં પિતૃચરણ કાકાજીને ખબર ના પડે એ રીતે શ્રી ગોકુલેશ આપ તે બ્રાહ્મણને મળવા ગયા. પેલા ખૂબ જ આશ્ચર્યચકિત થયા કે આ બાલક આવી વિચિત્ર વાત કરે છે અને પોતાના પિતાના વિવાહ માટે આ કન્યાની માંગણી કરે છે. પેલા એમને ખૂબ જ આશ્ચર્ય થયું. પછી એમની કન્યાને બોલાવવામાં આવી અને શ્રી ગોકુલેશે કહ્યું કે આપ કન્યાને પૂછી લ્યો. ત્યારે કન્યાએ સર્વ વૃતાંત કહ્યું અને પૂર્વજન્મની આખી વાત કહી. ત્યારે એ પિતા એ કૃષ્ણરાય ખૂબ જ આનંદિત થયા, ખૂબ પ્રસન્ન થયા કે મારી છોકરી ઉપર પ્રભુની કૃપા વરસી છે અને વચનબદ્ધ થયા શ્રી ગોકુલેશ સાથે કે એમના વિવાહ શ્રી વિઠ્ઠલનાથજી સાથે કરશે. આવી રીતે દક્ષિણની યાત્રા કરતા કરતા આપ ગુજરાત તરફ પધાર્યા. ત્યાં ગુજરાત ખાતે આસારવામાં હવે તો નહીં જાય એવું લાગે છે. ત્યાં આસારવામાં ચાચા હરિવંશજી ને ગુપ્ત રીતે આપે ચતુર્થલાલજીએ બોલાવીને પરામર્શ કર્યું અને વિવાહની બધી તૈયારી કરવા માટે કહ્યું અને વિવાહ માટે જે કાંઈ ઉત્તમમાં ઉત્તમ સામગ્રી હોય તે લઈ આવવાનું કહ્યું. આ રીતે બધી તૈયારી ચતુર્થલાલજીએ કરી અને ફરી આપ ગઢા તરફ પધાર્યા. ત્યાં ચતુર્થલાલજીએ રાણીને પોતાના વિશ્વાસમાં લીધી અને રાણીએ શ્રી ગિરધરજી દ્વારા વારે વારે શ્રી ગુસાઈજીને વિવાહ કરવા માટે કહેવડાવ્યું. અતિ આગ્રહને માન આપી સંવત 1620 શ્રી પ્રભુચરણનો દ્વિતીય વિવાહ ત્યાં ગઢા ખાતે જ રાણી દુર્ગાવતીએ કરાવ્યો. એ જ વર્ષની વાત છે જ્યારે દ્વિતીય વિવાહ કરી અને આપ ફરી શ્રી ગોકુલ પધાર્યા. શ્રીજીની સન્મુખ શ્રી નવનીત પ્રિયાજીની સન્મુખ પધાર્યા. ત્યાં શ્રી પદ્માવતીજીને આપે શ્રીજીના અને નવનીત પ્રિયાજીના ચરણ સ્પર્શ કરાવ્યા અને રાણી દુર્ગાવતીએ જ એ બીજા વહુજીનું નામ શ્રી પદ્માવતીજી રાખ્યું. એ રાણી દુર્ગાવતી ઉપર એટલી કૃપા કરી. આજે પણ જબલપુર પાસે એ બેઠક છે અને બહુ જ અલૌકિક રમણીય સ્થળ છે. એ આપના વિવાહના બેઠક જે દ્વિતીય વિવાહ આપે કર્યો
તો આવી રીતે પ્રભુચરણના બીજા લગ્નમાં પણ ચતુર્થલાલજી શ્રી ગોકુલેશનો મહત્વનો ભાગ રહ્યો. એ સમયમાં જ્યારે આપ ગોકુલ બિરાજતા હતા એ સમયનો આ પ્રસંગ છે કે બાદશાહ, કેમ કે ત્યારે બાદશાહ અકબર ગાદી ઉપર આવી ગયો હતો. હુમાયુનું મૃત્યુ થયું અને એના બાદ એનો નાનો 13 વર્ષનો છોકરો જલાલુદ્દીન મોહમ્મદ એને ગાદી ઉપર બેસાડી દીધો. એ બાદશાહ અકબર ત્યારે આવી ગયો હતો ગાદી ઉપર. એના અમુક વર્ષો પછીની આ વાત છે. ત્યારે યમુનાજીમાં નૌકા વિહાર માટે બાદશાહની બેગમ નીકળી. એ જ સમયે શ્રી ગુસાઈજી પણ આપ નૌકા વિહાર કરતા હતા. બેગમને આપના દર્શન થયા. બેગમને થયું કે આ તો ઈશ્વરીય તત્વ છે. ખૂબ પ્રભાવિત થઈ એટલે દાસીને મોકલી અને પૂછાવી, પતિ કહે સો કીજીએ આપ હિતે બસ હોય. એ બાદશાહે જ્યારે એ તાવીજમાંથી કાઢીને એ તામ્રપત્ર વાંચ્યું તો બાદશાહ અત્યંત પ્રભાવિત થયો. એ સમયે બિરબલ આપની સાથે શ્રી ગુસાઈજીના આશીર્વાદથી બાદશાહનો ખાસ થઈ ગયો હતો. એટલે બાદશાહે કહ્યું કે મારે આ ગોકુલના ગુસાઈના દર્શન કરવા છે. એ સમયમાં શ્રી ગુસાઈજીનો અને બાદશાહનો પરિચય થયો. અને એ જ સમયમાં પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો, એ દર્શન બાદશાહને થયા. જે ચિત્ત સ્વામીજીએ જે ભાવનું પદ ગાયું એવા જ દર્શન બાદશાહને થયા કે ક્યારેક નવનીતલાલ ઝૂલે વિઠ્ઠલનાથજી ઝુલાવે છે અને ક્યારેક શ્રી વિઠ્ઠલનાથજી ઝૂલે છે આપ પોતે અને નવનીતલાલ ઝુલાવે છે. આ બે સ્વરૂપોનો આવો અલૌકિક ખેલ જે ચિત્ત સ્વામીએ કીર્તનમાં વર્ણન કર્યો એ બાદશાહને દર્શન થયા. એવા એના ભાગ. મ્લેચ્છ હતો પણ એવી કૃપા. તો એ સમયે બાદશાહ ત્યાં આપને મળવા ગયો. પ્રભાવિત થઈ શ્રી ગુસાઈજીને મળવા ગયો. ખૂબ જ આનંદિત થયો શ્રી ગુસાઈજીના દર્શન કરી અને બાદશાહ સાથે શ્રી ગુસાઈજી નૌકા વિહારમાં પધાર્યા. એ નૌકા વિહારમાં પધારતા બાદશાહે ખૂબ આનંદિત થઈ અને એક મણિ, ખૂબ જ અમૂલ્ય મણિ એ ભેટ ધર્યો શ્રી ગુસાઈજીને. શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે આ મણિની વિશેષતા શું છે? એટલે કહ્યું કે આ રોજ 5 તોલા સુવર્ણ આપે છે આ મણિ. ગુસાઈજીએ કહ્યું કે આપે મને દઈ દીધો? કહ્યું કે હા. બાદશાહે હા પાડી. ફરી પાછું પૂછ્યું કે આપે દઈ દીધો છે? એવી રીતે 3 વખત પૂછ્યું. 3 વખત બાદશાહે કહ્યું કે હા, આ મણિ મેં આપને ભેટ કરી દીધો છે. એટલે શ્રી ગુસાઈજી એ મણિને શ્રી યમુનાજીમાં પધરાવી દીધો. આ જોઈને બાદશાહને ખૂબ જ ક્રોધ આવ્યો કે મેં આટલા ભાવથી આવો અમૂલ્ય મણિ આપને ભેટ ધર્યો અને આપે યમુનાજીમાં પધરાવી દીધો. બાદશાહે પાછી માગણી કરી કે મારો મણિ મને પાછો આપો. શ્રી ગુસાઈજી હસ્યા કે તમને તમારો મણિ જોઈએ છે ખરેખર પાછો? કે હા, મને મારું મણિ પાછો આપો. ત્યારે શ્રી ગુસાઈજીએ શ્રી યમુનાજીમાં આમ ખોબો ભર્યો અને એવા તો કેટલા મણિ આમ ખોબામાં ભરાઈ ગયા, હીરા રત્ન. અને બાદશાહને કહ્યું કે આમાંથી તમારો હોય તે લઈ લ્યો. આ પ્રસંગથી બાદશાહ એટલો પ્રભાવિત થયો કે શ્રી ગુસાઈજીને તે સમયમાં જે સાધારણ વ્યક્તિઓને જેની મંજૂરી નથી એવી બધી મંજૂરીઓ, પાલખી, ખેચ, પંખા આદિની બધી મંજૂરી ખાસ શ્રી ગુસાઈજીને આપે લખી આપી. એ દરમિયાન આપ 2 વખત આપને ત્યાં આગ્રા, કે જ્યાં એ સમયની રાજધાની હતી, ત્યાં બોલાવ્યા અને ત્યાં
અકબર દ્વારા અને એની બહેન દ્વારા જે આજે પણ પ્રાપ્ત છે હમીદાબાનો, એના દ્વારા જે કહે ને કે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો કે શ્રી વિઠ્ઠલનાથજીની ગાયો જ્યાં પણ ચરતી હોય એને કનડગત કરવી નહીં, એને રંજાડવી નહીં, એવો બાદશાહી હુકમ જાહેર કરવામાં આવ્યો હતો. અને ગોકુળની આસપાસની બધી સત્તા શ્રી ગુસાઈજીને બાદશાહે સોંપી અને ગોકુળની માલિકી શ્રી ગુસાઈજીને સોંપી. આવી રીતે એ સમયમાં ગોચર ભૂમિ પણ લેચ હોવા છતાં પણ બાદશાહ દ્વારા શ્રી ગુસાઈજીની કૃપાથી એ ગૌ સેવા થઈ. તો એ બાદશાહ એટલો પ્રભાવિત થઈ અને શ્રી ગુસાઈજીના ચરણોમાં નતમસ્તક થઈ ગયો કે આપનું સ્વરૂપ હું જાણ્યો નહીં, તેથી મેં મણીની પાછી માગણી કરી. અને ગુસાઈજીએ બાદશાહને એ અલૌકિક સ્વરૂપ દેખાડી દીધું કે આવા તો કેટલા મણી, આનાથી શું શીખવાનું છે. ત્યારે આપણે ધરી શક્યા છીએ. આપણું આપણે કાંઈ, જેમ આચાર્યચરણ કહે છે કે નમન સિવાય આપણે કાંઈ કરી શકતા નથી. એથી વધારે આપણી કહું ને કે સામર્થ્ય જ નથી. જે કાંઈ થાય છે એની કૃપાથી જ થાય છે. એ કૃપા ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે શ્રી આચાર્યચરણ, શ્રી પ્રભુચરણ દ્વારા જે આ અમૂલ્ય રત્નરૂપ પ્રભુ આપણને મળ્યા છે એની સેવા દ્વારા એ પાત્રતા આપણામાં. અહીંયા કોઈ દી સેવા જ ના કરી હોય, કોઈ દી જારી જ ના ભરી હોય, તો પછી જઈને કરે હું? ત્યાં કંઈક આપણે